કેમ છો દોસ્તો જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષા ઘણી નજીક આવી ગઈ છે અને વિદ્યાર્થીઓનો મૂંઝવતો પ્રશ્ન છે કે સાહેબ આમાં કરંટ અફેર શું કરીને જઈએ હે કરંટ અફેર ક્યાંથી વાંચીએ. મેગેઝિનો તો વાંચવા માટે લઈ આવ્યા છે, પણ હવે મેગેઝિનો લાંબા મોટા મેગેઝિનો પતાવવાનો પણ બહુ સમય રહ્યો નથી. હે તો તમારી આ તૈયારીમાં તમને હેલ્પફુલ થઈ શકે એની માટે કરંટ અફેરની હું એક સિરીઝ શરૂ કરવા જઈ રહ્યો છું. મોસ્ટ આઈએમપી જેટલા પણ કરંટ અફેર છે, ઓકે, જાન્યુઆરી મહિનાના, ફેબ્રુઆરી મહિનાના, ઇવન માર્ચ સુધીના, આ બધાને હું કવર કરાવવાનો પ્રયત્ન કરીશ. વિડીયો લગભગ 2 કે 3 પાર્ટની અંદર હશે. સપોઝ જાન્યુઆરીનું કરંટ છે તો એનો વિડીયો 2 પાર્ટ કે 3 પાર્ટમાં હશે. ફેબ્રુઆરીનો છે તો એનો વિડીયો પણ 2 કે 3 પાર્ટમાં હશે. કદાચ એ વિડીયોની લેન્થ 30 મિનિટ કે 40 મિનિટની આજુબાજુ હોઈ શકે છે. એક મહિનાના માની લો કે આવા 2 વિડીયો મેં મૂક્યા છે 30 થી 40 મિનિટના. ઓકે, તો તમે સમજી લો કે 40 મિનિટના એવા 2 વિડીયો છે તો 80 મિનિટની અંદર તમારું એક મહિનાનું કરંટ અફેર થઈ ગયું. 80 મિનિટમાં કદાચ તમે 100-150 પેજનું આખું મેગેઝિન નહીં વાંચી શકો, પણ તમે આ 80 મિનિટનો આ વિડીયો જોઈ લીધો તો તમને ફૂલ કોન્ફિડન્સ આવી જશે કરંટ અફેરને લઈને. અને એમાં પણ જે અગત્યનું કરંટ અફેર છે, એક્ઝામલક્ષી કરંટ અફેર છે, જે એક્ઝામમાં પૂછાવાની સંભાવનાઓ છે, તો એવી વસ્તુને આપણે ખાસ ફોકસ કરીને ચાલીશું. તો આપણી આ વિડીયો સિરીઝ હું શરૂ કરવા જઈ રહ્યો છું એને મેક્સિમમ મિત્રો સુધી પહોંચાડો. વધુને વધુ આપણા વિડીયોને શેર કરજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો. બહુ લાંબી વાત નહીં કરું, આપણે કરંટ અફેર શરૂ કરીએ. ઓકે, કેમ છો દોસ્તો? તો આ વિડીયોની અંદર આપણે જાન્યુઆરી 2025નું મોસ્ટ આઈએમપી કરંટ અફેર એને આપણે કવર કરીએ. 100% તમે આ વિડીયો જોઈને જશો તો આવનારી જીપીએસસી ક્લાસ 1-2ની જે પરીક્ષા છે, જે 20 એપ્રિલ 2025ના રોજ લેવાવાની છે, એમાં તમને 100% કોન્ફિડન્સ ફીલ થશે કે હા, મેં સારામાં સારું મારું કરંટ અફેર તૈયાર કરી દીધું છે. બહુ જ લવારી નહીં કરું, લાંબી વાતો નહીં કરું, આપણે ડાયરેક્ટ ટુ ધી પોઈન્ટ વાત કરીશું. કરંટ અફેરની શરૂઆત કરીએ. તો શરૂ કરીએ કરંટ અફેર. ખાસ અગત્યનું કરંટમાં આ વસ્તુ યાદ રાખજો કે કચ્છના લખપતમાં આવેલું ગુનેરી ગામ ગુજરાતની પ્રથમ જૈવ વિવિધતા હેરિટેજ સાઇટ છે. અને આ ગુનેરી ગામ જે છે એની અંદર 32 હેક્ટરમાં મેનગ્રુવ જંગલ ફેલાયેલું છે. કેટલા હેક્ટરમાં? 32 હેક્ટરમાં ફેલાયેલું આ મેનગ્રુવ જંગલ છે, જેને જૈવ વિવિધતા હેરિટેજ સાઇટ ઘોષિત કરવામાં આવી છે. ઓકે, અને આ ઇનલેન્ડ મેનગ્રુવ જંગલ છે કે જનરલી દરિયા કિનારે તો જોવા મળે, પણ આ ઇનલેન્ડ છે, અંદરની સાઈડ જોવા મળતું આ મેનગ્રુવ જંગલ છે. તો આ એક બહુ જોવા જેવી વાત છે. તો આને જૈવ વિવિધતા હેરિટેજ સાઇટ ઘોષિત કરવામાં આવી છે કચ્છના લખપતમાં આવેલું ગુનેરી ગામ. ક્લિયર? પછી આગળ વધીએ. બીજો અગત્યનો કરંટ અફેરનો મુદ્દો છે યુસીસી, યુનિફોર્મ સિવિલ કોડ. તો યુનિફોર્મ સિવિલ કોડ માટે ગુજરાતમાં રંજના દેસાઈ સમિતિની રચના કરવામાં આવી છે. કઈ સમિતિ? રંજના દેસાઈ સમિતિની રચના કરવામાં આવી છે. ખાસ યાદ રાખજો. શાની માટે? યુનિફોર્મ સિવિલ કોડ માટે. ઓકે, અને યાદ રાખજો કે બંધારણના અનુચ્છેદ 44માં યુસીસીનો ઉલ્લેખ છે. ઓકે, યુનિફોર્મ સિવિલ કોડનો ઉલ્લેખ છે બંધારણના અનુચ્છેદ 44ની અંદર. ઓકે, અનુચ્છેદ 44 એટલે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી, ડીપીએસપીની અંદર આની વાત થયેલી છે. બરાબર છે? ઓકે, ઇવન યાદ રાખજો તમારા નોલેજ માટે કે સૌ પ્રથમ પોર્ટુગીઝો દ્વારા ગોવામાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવેલો હતો. તો આ વસ્તુને પણ ધ્યાનમાં રાખજો. આગળ વધીએ દોસ્તો. બીજો કરંટ અફેરનો અગત્યનો મુદ્દો છે કે ભાઈ યુવા બાબતો અને રમતગમત મંત્રાલય તેમજ વિદેશ મંત્રાલય દ્વારા બિમ્સ્ટેક સમિટ 2025નું આયોજન કરવામાં આવેલું હતું. ઓકે, અને આ આયોજન ક્યાં કરવામાં આવેલું હતું? ગાંધીનગરની અંદર. આ બિમ્સ્ટેક સમિટ જે છે એનું થીમ કઈ હતી? તો થીમ હતી યુથ એઝ અ બ્રિજ ફોર ઇન્ટ્રા. ઓકે, બિમ્સ્ટેક એક્સચેન્જ, આ એની થીમ હતી. ઓકે, બિમ્સ્ટેક જે છે એનું ફૂલ ફોર્મ છે બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન. એટલે કદાચ કોઈને બિમ્સ્ટેકનું ફૂલ ફોર્મ ના ખ્યાલ હોય તો એને પણ અહીંયા આગળ મેં નોટ ડાઉન કરી દીધું છે. તમે જે હું બોલી રહ્યો છું એને સાંભળતા રહેજો અને આ નોટ્સ જે અહીંયા તમને બતાવી રહ્યું છું એને પણ ખાસ તમે જોતા રહેજો. ક્લિયર? આગળ વધીએ દોસ્તો. કરંટ અફેરનો નેક્સ્ટ અગત્યનો મુદ્દો એ છે અમદાવાદમાં ઇન્ટરનેશનલ ફ્લાવર શો. ઓકે, અને આ જે ઇન્ટરનેશનલ ફ્લાવર શો જે અમદાવાદની અંદર યોજાઈ ગયો, તો એની અંદર સીએમ છે આપણા ભૂપેન્દ્ર પટેલ સાહેબ, એમણે એક બુક લોન્ચ કરી છે. મિશન 3 મિલિયન ટ્રી કોફી ટેબલ બુકનું એમણે અનાવરણ કર્યું છે. શું નામ છે બુકનું? મિશન 3 મિલિયન ટ્રી કોફી ટેબલ. ઓકે, તો આવી એમણે બુક લોન્ચ કરી છે. આગળ વધીએ દોસ્તો કરંટ અફેરની અંદર. બીજું,
ગુજરાતનું વડનગર ત્યાં ભારતનું સૌથી મોટું અને સૌથી પહેલું આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમનું અનાવરણ થઈ રહ્યું છે. ઓકે, અને અનાવરણ જે કર્યું છે, કોણે કર્યું છે? ગૃહમંત્રી અમિત શાહે કર્યું છે. ઓકે, તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. બીજું, અમિત શાહ જ્યારે આવેલા હતા તો એમણે વલસાડ ધરમપુર ખાતે પણ ગયેલા હતા, અને ધરમપુર ખાતે એમણે જઈને શ્રીમદ રાજચંદ્રની ત્યાં 34 ફૂટ જેટલી ઊંચી મૂર્તિ છે, પ્રતિમા છે, અને એના ઉપર મહામસ્તક અભિષેક કરેલો હતો. આ મહામસ્તક અભિષેકમાં એમણે ભાગ લીધેલો હતો. શ્રીમદ રાજચંદ્ર કોણ છે? તો શ્રીમદ રાજચંદ્ર ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ છે. ક્લિયર? અને એમના રાજનીતિક ગુરુ કોણ હતા? ગોપાલ કૃષ્ણ ગોખલે હતા. ક્લિયર? તો યાદ રાખજો આ વસ્તુ. આગળ વધીએ. કરંટ અફેરનો નેક્સ્ટ મુદ્દો, ગણતંત્ર દિવસ 26 જાન્યુઆરી. ઓકે, અને અહીંયાથી સવાલ બનવાની સંભાવના 100%. તો જો 76મો ગણતંત્ર દિવસ હતો. ક્યાં આગળ? તો કર્તવ્ય પથ, જે જૂનું નામ છે એનું રાજપથ, જેનું હવે નામ થઈ ગયું છે કર્તવ્ય પથ. ઓકે, અને કર્તવ્ય પથ ઉપર દ્રૌપદી મુર્મુ દ્વારા તિરંગાને સલામી આપીને શરૂઆત કરવામાં આવી આપણા ગણતંત્ર દિવસની. ઓકે, આ વખતનો જે ગણતંત્ર દિવસ જે છે આપણો 26 જાન્યુઆરીના જે દિવસ છે, એની થીમ કઈ છે? તો એની થીમ છે સ્વર્ણિમ ભારત વિરાસત ઓર વિકાસ. કઈ થીમ છે? સ્વર્ણિમ ભારત વિરાસત ઓર વિકાસ, એ આની થીમ છે. બીજું, ઉજવણી 23 જાન્યુઆરી. 23 જાન્યુઆરી શું છે? તો સુભાષચંદ્ર બોઝ એમનો જન્મદિવસ છે, જેને આપણે પરાક્રમ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. ઓકે, તો કે ભાઈ ઉજવણી 23 જાન્યુઆરીથી શરૂ થવાની હતી, અને 30 જાન્યુઆરી જે શહીદ દિન છે ત્યાં સુધી આખી આ ઉજવણી ચાલે છે આપણી. ઓકે, 30 જાન્યુઆરી આ એ દિવસ છે કે જ્યારે નથુરામ ગોડસે ગોળી મારીને ગાંધીજીની હત્યા કરેલી હતી. આપણે 2 દિવસને શહીદ દિવસ તરીકે ઉજવીએ છીએ. 30 જાન્યુઆરીના દિવસને પણ આપણે શહીદ દિન તરીકે ઉજવીએ છીએ, અને ભગતસિંહ સુખદેવ રાજગુરુને જે 23 માર્ચના રોજ ફાંસી મળેલી હતી, તો એ દિવસને પણ આપણે શહીદ દિન તરીકે ઉજવીએ છીએ. પણ આપણે જે 26 આપણી જાન્યુઆરીની જે ઉજવણી થાય છે, તો 23 જાન્યુઆરીથી એની શરૂઆત થઈ જાય છે, 30 જાન્યુઆરી સુધી આપણે એને ઉજવતા હોઈએ છીએ. ક્લિયર? બીજું અહીંયા યાદ રાખજો, અહીંયા જે આપણી રાજપથ ઉપર જે પરેડ ને આ બધું જે થયું, સૈનિકોએ જે પરેડ કરી, તો આ પરેડનું નેતૃત્વ કોણે કરેલું હતું? તો લેફ્ટનન્ટ જનરલ ભાવિન કુમાર, એણે એનું નેતૃત્વ કરેલું હતું. બીજું, CRPFની ટુકડી, એનું નેતૃત્વ કોણે કરેલું હતું? તો ઐશ્વર્યા જોય એમ, તો એમણે CRPFની ટુકડીનું નેતૃત્વ કરેલું હતું. બીજું યાદ રાખજો કે વાયુસેના જે હતી, કે જેણે ગણતંત્ર દિવસમાં ભાગ લીધેલો હતો, તો એની આગેવાની કોણે કરેલી હતી? તો મહેન્દ્રસિંહ જે હતા એમણે એની આગેવાની કરેલી હતી. બીજું, આ વખતના ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ કોણ હતા? તો ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ, જેમનું નામ છે પ્રોબોવો સુબિયાન્ટો. તો આ પ્રોબોવો સુબિયાન્ટો જે છે એમણે આ વખતના મુખ્ય અતિથિ હતા 26 જાન્યુઆરીના. બીજું, 26 જાન્યુઆરીએ બીજું વસ્તુ શું બની છે? તો આમંત્રણ પોર્ટલ જે હતું એના દ્વારા લોકોને આપણે ઓનલાઈન આમંત્રણ આપ્યું છે. તો કયા પોર્ટલ દ્વારા આમંત્રણ આપવામાં આવેલું? તો નામ જ છે આમંત્રણ પોર્ટલ. બીજું, આ 26 જાન્યુઆરીની બીજી વિશેષતાઓ કઈ હતી? આ વખતનો જે ગણતંત્ર દિવસ ઉજવ્યો એની બીજી વિશેષતાઓ કઈ હતી? તો યાદ રાખજો કે હિમાચલ પ્રદેશના હટ્ટી સમુદાયનું સિંહતું નૃત્ય સૌ પ્રથમવાર એનું પ્રદર્શન કરવામાં આવેલું હતું. તો અહીંયાથી ક્યાંક સવાલ બની જાય કે સિંહતું નૃત્ય ક્યાંનું છે? તો હિમાચલ પ્રદેશનું છે. ઓકે, સિંહનો મુખોટો પહેરીને નૃત્ય કરવામાં આવતું હોય છે, તો તમારા ધ્યાનમાં હોવું જોઈએ. બીજું અહીંયા યાદ રાખવા જેવું છે, કલકત્તાને લઈને મુદ્દો છે કે કલકત્તામાં જે ગણતંત્ર દિવસની ઉજવણી થઈ, તો કે કલકત્તામાં ભારતીય સેના દ્વારા મૂલે શું છે? મલ્ટી યુટિલિટી લેગ્ડ ઇક્વિપમેન્ટ. ઓકે, ડોગ સંજયનું પ્રદર્શન થયું. ડોગ સંજયનું પ્રદર્શન થયું. મૂલેનું ફૂલ ફોર્મ તમારા ધ્યાનમાં હોવું જોઈએ. ઓકે, ધ્યાન આપજો. બીજી વસ્તુ, પર્યટન મંત્રાલય જે છે આપણું પર્યટન મંત્રાલય, તો પર્યટન મંત્રાલય દ્વારા દેખો અપના દેશ થીમ પર ભારત પર્વનું આયોજન કરવામાં આવ્યું. ઓકે, લાલ કિલ્લા પર. તો યાદ રાખજો, પર્યટન મંત્રાલય દ્વારા કયું? દેખો અપના દેશ. આ થીમ ઉપર ભારત પર્વનું આયોજન કરવામાં આવેલું હતું લાલ કિલ્લા પર. તો યાદ રાખજો આ વસ્તુ. બીજું હજુ 26 જાન્યુઆરીને લઈને, ભાઈ જયતી જય મમઃ ભારતમ પરફોર્મન્સ એ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી મોટા ભારતીય લોકનૃત્ય તરીકે નામ પોતાનું દર્જ કરાયું છે. કયું? જયતી જય મમઃ ભારતમ
આ જે પરફોર્મન્સ જે છે એણે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી મોટા ભારતીય લોકનૃત્ય તરીકે નામ પોતાનું દર્જ કરાયું છે. બીજું, આ વખતનું જે આ 26 જાન્યુઆરીનું પર્વ હતું એમાં ગુજરાતની થીમ કઈ હતી? તો યાદ રાખજો, સ્વર્ણિમ ભારત વિરાસત और विकास. ओके, अनर्थपुर से, आ खास याद रखो, अनर्थपुर से एकता नगर तक, विरासत से विकास अद्भुत संगम. आ अपना गुजरातनी थीम थी. आनंदपुर से एकता नगर तक, विरासत से विकास अद्भुत संगम. आ अपना गुजरातनी थीम थी. बीजू, गुजरात में 26 जान्युआरीनी उजवणी तापी जिल्लाना वालोड तालुकाना बाजीपुरा परेड ग्राउंड खाते थई. याद रखो, पूछे कि गुजरात में 26 जान्युआरीनी उजवणी क्या थई है? तो गुजरात में 26 जान्युआरीनी उजवणी तापी जिल्लाना वालोड तालुकामां बाजीपुरा परेड ग्राउंड खाते थई है. बीजू, श्रेष्ठ टेबलो, तमने ख्याल हशे कि परेड ग्राउंड जे छे એટલે કે સોરી કે આપણું જે રાજપથ જે છે તો ત્યાં આપણું સૈન્ય ને બધા તો પરેડ કરતા જ હોય છે, પછી અલગ અલગ રાજ્યો જે છે એ એમનું ટેબલો પણ પ્રદર્શિત કરતું હોય છે, એની ઝાંખી રજૂ કરવામાં આવતી હોય છે. તો આ વખતે શ્રેષ્ઠ ટેબલોનો એવોર્ડ કોને મળ્યો છે? તો શ્રેષ્ઠ ટેબલોનો એવોર્ડ ઓકે જજીસ ચોઇસ અને પીપલ્સ ચોઇસ બે છે. તો જજીસ ચોઇસની અંદર યુપીની અંદર મહાકુંભ 2025નું આયોજન થયું, તો એનો ટેબલો એ લોકોએ તૈયાર કરેલો હતો, તો એને શ્રેષ્ઠ ટેબલોનો એવોર્ડ મળ્યો છે. સેકન્ડ મળ્યો છે ત્રિપુરાને, એમણે ખર્ચી પૂજાનું ટેબલો રજૂ કરેલું હતું. ઓકે, અને થર્ડ મળ્યો છે આંધ્રપ્રદેશ. ઓકે, થર્ડ કોને મળ્યો છે? આંધ્રપ્રદેશને. ઓકે, અને એ શાની માટે? તો એમણે જે ટેબલો રજૂ કરેલું હતું ઓટીકોપ્પા બોમ્માલુ, ઓકે, જે એમનું લોકનૃત્ય છે તો એના ઉપર એમણે રજૂ કરેલો હતો. બીજું, ટેબલો પીપલ્સ ચોઇસ જે છે તો એ કોને મળેલો હતો? તો ફર્સ્ટ ગુજરાતને મળેલો, સેકન્ડ યુપીને મળેલો હતો અને થર્ડ ઉત્તરાખંડને મળેલો હતો. ઓકે, તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. તો પીપલ્સ ચોઇસની અંદર પહેલો કોને મળેલો છે? ગુજરાતને મળેલો છે. બીજું, આગળ વધીએ. અગત્યનું કરંટ અફેરની અંદર બીજો મુદ્દો કયો છે? એન્થ્રોપોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા અને ટ્રાઇબલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ભારતમાં વિચરતી અને અર્ધ વિચરતી જાતિઓની 268 જાતિઓનું વર્ગીકરણ કરાયું. તો આપણી જે વિચરતી અને અર્ધ વિચરતી જે જાતિઓ હતી કે જેમનું વર્ગીકરણ હજુ સુધી નહોતું થઈ શક્યું, તો એન્થ્રોપોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા અને બીજું કોણ છે જોડે? ટ્રાઇબલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. આ બે જણાએ ભેગા થઈને અહીંયા વિચરતી અને અર્ધ વિચરતી જે જાતિઓ જે છે એમનું વર્ગીકરણ કર્યું છે. એસસીમાં, એસટીમાં, ઓબીસીમાં આવી રીતે એમનું વર્ગીકરણ કર્યું છે. આવી લગભગ કેટલી જાતિઓ? 268 જેટલી જાતિઓનું વર્ગીકરણ કર્યું છે. જો કેટલું બધું કામ આઝાદી પછી આપણે બાકી રહી ગયેલું એ અહીંયા આપણને દેખાય છે. તો અગાઉ વડવાઓ ઘણું કરીને ગયા છે, પણ આ બધું કામ બાકી હતું જે હજુ આપણે કરી રહ્યા છીએ. બીજું અહીંયા યાદ રાખજો, 16 જાન્યુઆરી સૌ પ્રથમ લોકપાલ દિનની ઉજવણી કરવામાં આવી. મુખ્ય અતિથિ કોણ હતા? તો સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના એ મુખ્ય અતિથિ હતા. ભાઈ, લોકપાલ શબ્દનો સૌથી પહેલો ઉપયોગ કોણે કરેલો હતો? તો સૌથી પહેલો ઉપયોગ જે છે લક્ષ્મી સિંઘવીએ કરેલો હતો 1963માં. બીજું, લોકપાલને લઈને યાદ રાખજો કે લોકપાલમાં એક અધ્યક્ષ હોય છે, 8 અન્ય સભ્યો હોય છે, એમ કરીને કુલ 9 સભ્યો હોય છે. અને લોકપાલનો કાર્યકાળ 5 વર્ષ અથવા તો 70 વર્ષ, બેમાંથી જે નજીક હોય એટલો હોય છે. બરાબર છે કે કોઈ લોકપાલ 68 વર્ષની ઉંમરે બન્યા છે તો એવું નહીં કે 68થી પછી એ 5 વર્ષ 73 વર્ષ સુધી રહીને, એવું નહીં, 70 વર્ષ મેક્સિમમ રહી શકે. 68 વર્ષે આજે લોકપાલ બન્યા છે તો એ બીજા 2 વર્ષ એ કામ કરશે લોકપાલ તરીકે, પછી એમને રાજીનામું આપી દેવું પડે. બરાબર, એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. ફર્સ્ટ લોકપાલ કોણ હતા? તો ફર્સ્ટ લોકપાલ હતા પિનાકી ચંદ્ર ઘોષ, અને હાલમાં કોણ છે? અજય ખાનવિલકર. તો એમણે હાલના લોકપાલ છે. તો આ વસ્તુ ખાસ યાદ રાખવી. ઓકે, તો સૌ પ્રથમ લોકપાલ દિનની ઉજવણી કરવામાં આવી છે 16 જાન્યુઆરીએ. આગળ વધીએ દોસ્તો. કરંટ અફેરનો નેક્સ્ટ અગત્યનો મુદ્દો. ઓકે, આ અક્ષર થોડા વધુ સારા દેખાતા હશે કેમ કે મારા ધર્મપત્ની શ્રી આ અક્ષર કાઢેલા છે. ઓકે, હા, લખતા હું થોડોક કંટાળેલો હતો કે લાવો હું થોડુંક લખી આપું. તો જરા ધ્યાન આપજો. ઈસરોનું 100મું મિશન. ઓકે, ઈસરોનું 100મું મિશન GSLV F-15 દ્વારા નેવિગેશન મિશન છે. ઓકે, ઈસરોનું GSLV F-15 દ્વારા નેવિગેશન મિશન કયું?
NVS-02 લોન્ચ. ઓકે, કયું? NVS-02 લોન્ચ કરવામાં આવ્યું છે. GSLV F-15માં સ્વદેશી CUS-15 ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ થયો છે. ઓકે, ખાસ યાદ રાખજો. આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી અહીંયા આ બીજી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. ઓકે, કે આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે ત્રીજા લોન્ચ પેડની સ્થાપનાને મંજૂરી આપી દેવામાં આવી છે. તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. ત્રીજું લોન્ચ પેડ હવે બની રહ્યું છે સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે, અને એની મંજૂરી મળી ગઈ છે. બીજું આ વસ્તુ અગત્યનું કરંટ અફેર. ઇવન આ જે આપણે ત્રીજું લોન્ચ પેડ જે છે, ઓકે, તો એની અંદર લગભગ 30,000 ટન સુધીના હેવીથી હેવી જે આપણા સ્પેસ ક્રાફ્ટને બધું હશે એને આપણે લોન્ચ કરી શકીશું. 30,000 ટન. ઓકે, લખ્યું છે ભારે પ્રક્ષેપણ વાહનોના NGVL પરિવહન માટે સક્ષમ હશે. ઓકે, આગળ વધીએ. દિગંતારાના મિશન સ્કોટનું ફૂલ ફોર્મ છે સ્પેસ કેમેરા ફોર ઓબ્જેક્ટ ટ્રેકિંગનું સફળ પરીક્ષણ. ઓકે, દિગંતારા શું છે પહેલાં સમજી લો. દિગંતારા બેંગ્લોર સ્થિત ભારતીય અવકાશ સ્ટાર્ટઅપ છે. એટલે દિગંતારા એક સ્ટાર્ટઅપ કંપની છે અને એનું એક સ્પેસ મિશન છે જેનું નામ શું છે? સ્કોટનું ફૂલ ફોર્મ છે સ્પેસ કેમેરા ફોર ઓબ્જેક્ટ ટ્રેકિંગ, અને એનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ મિશન અમેરિકાના વેડનબર્ગ જે છે કેલિફોર્નિયામાં આવેલું છે. આ મિશન અમેરિકાના વેડનબર્ગ સ્પેસ ફોર્સ બેઝથી લોન્ચ કરવામાં આવેલું, જેની માટે SpaceX, એલોન મસ્કનું સ્પેસએક્સના ટ્રાન્સપોર્ટર 12 રોકેટનો ઉપયોગ કરવામાં આવેલો હતો. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. એટલે સ્પેસએક્સની મદદથી આપણે આ સ્કોટ મિશન જે છે એ દિગંતારાએ પાર પાડ્યું છે. ઓકે, અને દિગંતારા શું છે? એ સ્ટાર્ટઅપ છે. ઓકે, બેંગ્લોર સ્થિત ભારતીય અવકાશ સ્ટાર્ટઅપ છે. સ્કોટ એ સ્પેસ સર્વેલન્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ઓકે, સ્પેસ સર્વેલન્સ માટે કોઈ ગ્રહ, કોઈ ઓબ્જેક્ટ, કોઈ લઘુ ગ્રહ કે આવી કોઈ પણ વસ્તુઓ જે અવકાશમાં જે તરી રહી છે, ફરી રહી છે, તો એના ઉપર આપણે સર્વેલન્સ રાખી શકીએ એના માટે તૈયાર કરવામાં આવેલું છે સ્કોટ મિશન. તો ખાસ યાદ રાખવું. બીજું, ભારતનું દ્વિતીય સ્વદેશી મલ્ટીપર્પઝ વેસલ INS ઉત્કર્ષ લોન્ચ કરવામાં આવ્યું છે. ઓકે, કયું? INS ઉત્કર્ષ. શું છે? મલ્ટીપર્પઝ વેસલ છે અને સ્વદેશી છે, પ્યોર ઇન્ડિયન છે. ઓકે, ચેન્નાઈના કુટ્ટુપલ્લી શિપયાર્ડ ખાતેથી લોન્ચ થયું છે. એ પણ યાદ રાખજો કે આ ઉત્કર્ષ INS ઉત્કર્ષ ક્યાંથી લોન્ચ કર્યું છે? તો ચેન્નાઈના કુટ્ટુપલ્લી શિપયાર્ડથી એને લોન્ચ કરવામાં આવ્યું છે. અને આ પ્રોજેક્ટનું પ્રથમ વેસલ INS સમર્થક છે. આ પ્રોજેક્ટનું પ્રથમ વેસલ કયું છે? INS સમર્થક છે. તો ખાસ યાદ રાખજો. ઓકે, બીજું, INS સુરત, INS નીલગિરી અને INS વાઘશીરનું મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતેથી સૈન્યમાં સમાવેશ. INS સુરત, INS નીલગિરી અને INS વાઘશીરનું મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતેથી સૈન્યમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સમજીએ INS સુરત શું છે? તો તે એડવાન્સ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર છે. અને આ INS સુરત એનું નિર્માણ મઝગાંવ ડોક શિપ બિલ્ડર જે છે એમણે કરેલું છે. ઓકે, અને INS સુરતનો સમાવેશ વિશાખાપટ્ટનમ વર્ગમાં થાય છે. વિશાખાપટ્ટનમ વર્ગની અંદર આપણે ઘણી બધા ડિસ્ટ્રોયરો આપણે તૈયાર કર્યા છે. ઓકે, તો એમાં INS સુરત પણ એક છે. આગળ વધીએ. INS નીલગિરી સ્ટીલ્થ ફ્રિગેટ જહાજ છે. આનું નિર્માણ પણ કર્યું છે મઝગાંવ ડોક શિપ બિલ્ડર જે છે એમણે આનું નિર્માણ કર્યું છે. અને INS નીલગિરી પ્રોજેક્ટ 17A જે છે એ અંતર્ગત નિર્માણ પામ્યું છે. અને આ પ્રોજેક્ટ અંતર્ગત કુલ 7 જહાજો બનવાના છે. ઓકે, પ્રોજેક્ટ 17A અંતર્ગત કુલ કેટલા? 7 જહાજો બનવાના છે અને એમાં એક છે INS નીલગિરી. ઓકે, આગળ વધીએ. બીજું છે INS વાઘશીર. INS વાઘશીર પ્રોજેક્ટ 75નો ભાગ છે. સ્કોર્પિયન ક્લાસ સબમરીન છે INS વાઘશીર. ઓકે, તો INS વાઘશીર શું છે? સ્કોર્પિયન ક્લાસ સબમરીન છે. અને આ પ્રોજેક્ટ અંતર્ગત આપણે અત્યાર સુધી કેટલી બધી સબમરીનો લોન્ચ કરી છે તો જરા ધ્યાન આપજો. INS
વાઘશીર તો છે, આ છેલ્લી છે, આ પ્રોજેક્ટ અંતર્ગતની આ છેલ્લી સબમરીન છે. ઓકે, જોઈએ આપણે પ્રોજેક્ટ 75 અંતર્ગત INS કલવરી પણ છે, INS ખંડેરી એને પણ લોન્ચ કરી દીધી છે, INS કરંજ પણ છે, INS વેલા પણ છે, INS વાગીર પણ છે અને INS વાઘશીર. મેં હમણાં જ તમને કીધું કે આ પ્રોજેક્ટની અંતિમ સબમરીન છે, સ્કોર્પિયન ક્લાસ સબમરીન છે. ક્લિયર? તો આ ખાસ વસ્તુ યાદ રાખવી. બીજું, રાજસ્થાનના પોખરણ ખાતેથી નાગ MK2 એન્ટી ટેન્ક મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. ઓકે, નાગ MK2 એન્ટી ટેન્ક મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. રેન્જ 7 થી 10 કિલોમીટર છે, એટલે એની રેન્જ જે પહેલાં 6 કિલોમીટર કરતાં થોડીક ઓછી હતી એ હવે વધી છે, 7 થી 10 કિલોમીટર સુધીની એની રેન્જ કરી નાખવામાં આવી છે. તો આ એક અગત્યની વાત કરંટ અફેરમાં ખાસ યાદ રાખવી. બીજું છે ભારતની પ્રથમ એન્ટી સ્વામ ડ્રોન સિસ્ટમ ભાર્ગવસ્ત્ર માઇક્રો મિસાઇલ. ઓકે, ભારતની પ્રથમ એન્ટી સ્વામ ડ્રોન સિસ્ટમ ભાર્ગવસ્ત્ર માઇક્રો મિસાઇલ, જે ડ્રોન ને આ બધું જે ઉડતું હોય છે એને ટાર્ગેટ કરવા માટે આ આપણે એન્ટી સ્વામ ડ્રોન સિસ્ટમ ભાર્ગવસ્ત્ર તૈયાર કરી છે. ઓકે, નાગપુર સ્થિત ઇકોનોમિક્સ એક્સપ્લોઝિવ દ્વારા એનું નિર્માણ થયું છે. રેન્જ છે 6 કિલોમીટર. ઓકે, આ ભાર્ગવસ્ત્રની રેન્જ કેટલી છે? 6 કિલોમીટર. અને એક સાથે 64 માઇક્રો મિસાઇલ લોન્ચ કરી શકે છે. એક સાથે કેટલી? 64. એટલે આપણને એવું દેખાય છે કે સામે કોઈ ડ્રોન એવું આવી રહ્યું છે, શત્રુનું ડ્રોન છે, તો આવા જે ડ્રોન છે એને ટેકલ કરવા માટે આ એક સાથે 64 જેટલી મિસાઇલ એને લોન્ચ કરી શકે છે. ક્લિયર? ઓકે, અને જે પણ એ ડ્રોન હશે એનો ખાત્મો બોલાવી દેશે. તો ભાર્ગવસ્ત્ર ખાસ યાદ રાખવું. ઓકે, નેક્સ્ટ, ભારતીય નૌસેના દ્વારા હિન્દ મહાસાગરમાં ટ્રોપેક્સ 25 કવાયત. ઓકે, અને આ ટ્રોપેક્સ 25 કવાયત જે છે એ દર 2 વર્ષે થાય છે. તો તમને ખ્યાલ હોવું જોઈએ કે ભારતીય નૌસેના દ્વારા ઓકે અત્યારે હિન્દ મહાસાગરમાં, એટલે હમણાં તાજેતરમાં હિન્દ મહાસાગરમાં કઈ સૈન્ય કવાયત કરવામાં આવી? તો ટ્રોપેક્સ 25 નામ યાદ હોવું જોઈએ તમને. આગળ વધીએ દોસ્તો. બીજું, જાન્યુઆરી 2025માં લોન્ચ કરેલી, હરિયાણાથી લોન્ચ કરેલી બેટી બચાવો અને બેટી પઢાઓ જે યોજના છે એને 10 વર્ષ પૂર્ણ થયા. ઓકે, બેટી બચાવો અને બેટી પઢાઓ જે યોજના છે એને કેટલા વર્ષ થઈ ગયા? 10 વર્ષ થઈ ગયા. એની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા. ઓકે, તો પૂછે કે કયા મંત્રાલયની ઉજવણીનું આયોજન કરેલું હતું? તો મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે. બેટી બચાવો બેટી પઢાઓ યોજનાનું મિશન શક્તિ સાથે એકીકરણ થશે. ઓકે, તો તમને ક્યારેક પૂછે તો તમને ધ્યાનમાં હોવું જોઈએ કે બેટી બચાવો અને બેટી પઢાઓ યોજનાનું મિશન એટલે કે કોની જોડે એનું એકીકરણ થશે? તો મિશન શક્તિ જોડે એનું એકીકરણ થશે. બીજું કે બેટી બચાવો બેટી પઢાઓ જે યોજના જે છે એના અંતર્ગત શરૂ થયેલી સુકન્યા સમૃદ્ધિ યોજના એને પણ 10 વર્ષ થઈ ગયા. ઓકે, બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત સુકન્યા સમૃદ્ધિ યોજના જે લોન્ચ કરવામાં આવેલી હતી તો એને પણ 10 વર્ષ થઈ ગયા. આ સુકન્યા સમૃદ્ધિ યોજના જે છે તો એક સ્મોલ સેવિંગ સ્કીમ યોજના છે. ઓકે, નાની બચત યોજના છે, તમારા ધ્યાનમાં હોવું જોઈએ. બીજું, ઉજાલા યોજના અને SLNP એને પણ 10 વર્ષ પૂર્ણ થયા. SLNP શું છે? તો સ્ટ્રીટ લાઇટિંગ નેશનલ પ્રોગ્રામ જે છે એને 10 વર્ષ પૂર્ણ થયા, જે અંતર્ગત આપણે LED લાઇટ્સ બધા રોડ ઉપર, સ્ટ્રીટ ઉપર એ બધી જગ્યાએ આપણે લગાવી. જે જૂના બલ્બ હતા એને કાઢીને LED લાઇટ્સ ને બધું જે લગાવ્યું એ પ્રોગ્રામને પણ 10 વર્ષ થઈ ગયા. તો તમારા ધ્યાનમાં હોવું જોઈએ. ક્લિયર? આગળ વધીએ દોસ્તો. ભારતીય હવામાન વિભાગના 150 વર્ષ પૂર્ણ થયા. ઓકે, 1885માં એની સ્થાપના થયેલી હતી. 150 વર્ષ પૂર્ણ થયા ભારતીય હવામાન વિભાગના. અને થીમ સોંગ કયું છે ભારતીય હવામાન વિભાગનું? તો સર્વજન હિતાય સર્વજન સુખાય એ થીમ સોંગ છે. ઓકે, એનું વિમોચન કરવામાં આવ્યું છે. અને પ્રધાનમંત્રી દ્વારા મિશન મોસમ અને IMD વિઝન 2047 આ 2 દસ્તાવેજોનું વિમોચન કરવામાં આવ્યું. આ 150 વર્ષ જે હવામાન વિભાગના પૂર્ણ થયા એને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 2 દસ્તાવેજોનું વિમોચન કરવામાં આવ્યું. કયું? મિશન મોસમ અને IMD વિઝન 2047. ઓકે, તો આ ખાસ યાદ રાખવું. બીજું,
રામસર સાઇટને લઈને. ભારતમાં 4 નવી રામસર સાઇટ જાહેર થઈ છે આવનારી પરીક્ષા માટે. ખાસ અગત્યનું એક છે સક્કરકોટઈ પક્ષી અભયારણ્ય છે જે તમિલનાડુમાં આવેલું છે, તો એક નવી રામસર સાઇટ છે. બીજું છે થેરથંગલ, એ પણ એક પક્ષી અભયારણ્ય છે જે પણ તમિલનાડુની અંદર આવેલું છે. બીજું છે ખાચોઈડા પલરી વેટલેન્ડ છે જે સિક્કિમની અંદર આવેલું છે, તો આ પણ એક નવી રામસર સાઇટ છે. અને બીજું છે ઉધવા તળાવ પક્ષી અભયારણ્ય જે ઝારખંડની અંદર આવેલું છે. ઓકે, તો આ 4 નવી રામસર સાઇટ છે. રામસર સાઇટ એને લઈને યાદ રાખજો. હવે ભારતમાં કુલ આ જે 4 નવી લોન્ચ કરી એના પછી હવે ભારતમાં કુલ 89 રામસર સાઇટ છે. ભારતમાં સૌથી વધુ રામસર સાઇટ તમિલનાડુમાં છે 20 જેટલી, અને યુપીમાં છે ગણીને 10. ઓકે, તો યુપીમાં 10 છે અને તમિલનાડુની અંદર 20 જેટલી છે. ઓકે, સૌથી હાઈએસ્ટ તમિલનાડુમાં છે. સુંદરવન સૌથી મોટી રામસર સાઇટ છે જે પશ્ચિમ બંગાળમાં આવેલી છે, અને વેમ્બનુર વેટલેન્ડ સૌથી નાની રામસર સાઇટ છે જે તમિલનાડુની અંદર આવેલી છે. તો યાદ રાખજો, સૌથી મોટી રામસર સાઇટ કઈ છે ભારતની અંદર, તો એ છે સુંદરવન, અને સૌથી નાની કઈ છે વેમ્બનુર વેટલેન્ડ જે તમિલનાડુમાં આવેલું છે, એ સૌથી નાની રામસર સાઇટ છે. આ વખતની 4 તો ખાસ યાદ રાખજો. કઈ 4 ફરીથી રિપીટ કરાવી દઉં છું. સક્કરકોટઈ પક્ષી અભયારણ્ય તમિલનાડુમાં, થેરથંગલ પક્ષી અભયારણ્ય એ પણ તમિલનાડુની અંદર, ખાચોઈડા પલરી વેટલેન્ડ છે જે સિક્કિમની અંદર આવેલું છે, અને ઉધવા તળાવ પક્ષી અભયારણ્ય જે ઝારખંડની અંદર છે. આ 4 આ વખતની નવી જાહેર થયેલી રામસર સાઇટ છે ભારતની, તમારા ધ્યાનમાં હોવી જોઈએ ખાસ. બીજું, રામસર સાઇટને લઈને વિશ્વમાં સૌથી વધુ યુકેમાં છે રામસર સાઇટ. ઓકે, એટલે કે યુકે એટલે યુનાઇટેડ કિંગડમ. ઓકે, ઉત્તરાખંડના કરી નાખતા. વિશ્વની સૌથી મોટી રામસર સાઇટ કઈ છે, તો વિશ્વની સૌથી મોટી રામસર સાઇટ રિયો નિગ્રો છે જે બ્રાઝિલમાં આવેલું છે. ક્લિયર. બીજું, ગુજરાતમાં કઈ રામસર સાઇટ છે, તો એક તો નળ સરોવર છે, થોળ પક્ષી અભયારણ્ય મહેસાણાની અંદર, વઢવાણા વેટલેન્ડ વડોદરા. ઓકે, અને વઢવાણા એટલે પછી પેલું ના કરી નાખતા કે સુરેન્દ્રનગરવાળું વઢવાણ ના ગણી લેતા. અને બીજું ખીજડીયા જે જામનગરની અંદર આવેલું છે. તો ગુજરાતમાં આ 4 રામસર સાઇટ છે. ઓકે, રામસર ઈરાનમાં આવેલું એક શહેર છે. ઓકે, અને આ રામસર સાઇટ કે જે આર્દ્રભૂમિ માટે હોય છે, એ આર્દ્રભૂમિ જે છે એ પાણીનો સંચય કરતી આ ભૂમિ છે. ઓકે, અને એનાથી પ્રભાવિત એવી આ ભૂમિ હોય છે. અને એ મુદ્દાને લઈને ઈરાનની અંદર આનું સંમેલન થયેલું હતું. પહેલું ઈરાનના રામસર નામના શહેરમાં એનું પહેલું સંમેલન થયેલું હતું. ક્યારે? 1971માં. એટલે પછી આવી આર્દ્રભૂમિને આપણે રામસર સાઇટ તરીકે આપણે ઓળખીએ છીએ. ઓકે, એનું પહેલું સંમેલન રામસરમાં થયેલું. આગળ વધીએ. ઇન્દોર અને ઉદયપુર ભારતના પ્રથમ વેટલેન્ડ શહેર. ઓકે ભાઈ, ઉદયપુરની અંદર પિચોલા તળાવ આવેલું છે, ફતેહસાગર આવેલું છે તળાવ, રંગસાગર તળાવ આવેલું છે. ભાઈ, કયા 2 વેટલેન્ડ શહેર છે ભારતના? પ્રથમ ઇન્દોર અને ઉદયપુર. વિશ્વમાં કુલ આવા 74 છે. ઓકે, ભારતના 2 ઇન્દોર અને ઉદયપુર. ઇન્દોરની અંદર સિરપુર તળાવ, ઓકે, જળ પક્ષીઓની રામસર સાઇટ છે. ભોજ આર્દ્રભૂમિ એની અંદર આવેલી છે. યશવંત સાગર છે, સાખ્ય સાગર છે, રામસર સાઇટમાં આવેલા છે. ઓકે, ઇવન અહીંયા યાદ રાખજો રામસર સાઇટને લઈને રાજસ્થાનના સાંભર સરોવર અને કેવલાદેવ ઉદ્યાન એ પણ રામસર સાઇટમાં સામેલ છે. તો આ વસ્તુ યાદ રાખવી ખાલી. બીજું આ ખાસ યાદ રાખવું, ઉત્તરાખંડના હલ્દવાનીમાં રામાયણ વાટિકા અને મહાભારત વાટિકા નામના 2 બગીચાઓની સ્થાપના થયેલી છે. તો રામાયણ વાટિકા અને મહાભારત વાટિકાની સ્થાપના ક્યાં થયેલી છે? તો કે ઉત્તરાખંડ. અને ઉત્તરાખંડની અંદર કઈ જગ્યાએ? હલ્દવાનીમાં. આવા 2 બગીચાઓ તૈયાર થયા છે, રામાયણ વાટિકા અને મહાભારત વાટિકા. ક્લિયર. બીજું, ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટલ એજ્યુકેશન દ્વારા કેરળના કપ્પડ અને ચાલ બીચને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ. તો આ 2 જે બીચ છે એ કપ્પડ બીચ છે અને બીજું છે ચાલ બીચ. તો કપ્પડ બીચ અને ચાલ બીચ કેરળના છે અને આ બંનેને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ મળેલું છે. ઓકે, આ બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ કોણ આપે છે? ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટલ એજ્યુકેશન એ આપે છે. ક્લિયર. તો આ વિડીયો બહુ લાંબો ના થઈ જાય એટલે આટલે સુધી હું રાખું છું.
હજુ બીજી આપણે ચર્ચાઓ કરવાની છે. એનો બીજો પાર્ટ પણ આવશે, લગભગ 2 થી 3 પાર્ટ આવશે આવા અડધો કલાકના. પણ એ અડધો કલાકના 3 પાર્ટ એટલે તમે સમજી લો લગભગ 90 મિનિટ જેટલું થયું. આ 90 મિનિટની અંદર તમારું 1 મહિનાનું આખું કરંટ અફેર કવર થઈ જાય. તમે ખુદ વિચારો કે આનાથી તમને કેટલો બધો લાભ થઈ શકે એમ છે. ઓકે, તમારા જે પણ મિત્રો જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો એમના સુધી આપણો આ વિડીયો ખાસ પહોંચાડી દેજો. ઓકે, કેમ કે એક મેગેઝિન જે લગભગ 100-150 પાનાનું હોય છે વાંચતા તમારે ઘણો બધો સમય લાગશે. એની જગ્યાએ તમે આ વિડીયો જોશો. મેં પણ આવા બધા મેગેઝિનોમાંથી જ વાંચીને જે મને અગત્યના લાગે એવા કરંટ અફેર એ અહીંયા તારવ્યા છે. પણ આ વિડીયો જોશો તો તમારો સમય ઘણો બધો બચી જશે અને એ ઉદ્દેશ્યની સાથે જ મેં આ વસ્તુ તૈયાર કરીને મૂકી છે અહીંયા.